हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું એકદમ અલગ પ્રકારની ચા। તો આપણે તંદૂરી ચાય બનાવીશું। એના માટે આપણે થોડું પાણી એડ કરીશું। અત્યારે હું 1 કપ જેટલી જ બનાવું છું ફ્રેન્ડ્સ। તો તમે આ ચા ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ ફ્લેવર આવે છે ચામાં। તો આપણે પાણીને ગરમ કરવા મૂકી દીધું છે, જોઈ શકો છો તમે। पानी में આપણે સુગર એડ કરીશું। અત્યારે હું 2 ચમચી જેટલી કરું છું। સાથે આપણે ચા પત્તી એડ કરીશું। તમે કોઈ પણ કંપનીની લઈ શકો છો। મેં વાઘબકરી ચા આવે છે એ લીધી છે। બહુ સરસ એવી ટેસ્ટી ચા લાગે છે। આપણે રેગ્યુલરમાં તો સાદી ચા મૂકતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, પણ આજે તંદૂરી ચા બનાવીશું। હું તમને એક ટ્રીક સાથે બતાવું છું કેવી રીતે બનાવીશું એ। તો થોડું પાણી આવી રીતે ઉકળે એટલે આપણે આદુ ગ્રેટ કર્યું છે તે એડ કરીશું। સાથે ઇલાયચી પાવડર એડ કરીશું। બહુ સરસ ચા લાગે છે ફ્રેન્ડ્સ, તંદૂરી ફ્લેવરની। અને સાથે એક તંદૂરી જે ફ્લેવર આવે છે એ સાથે આજે બીજો જે દીવો કરવા માટે કોળિયું લાવીએ છીએ આપણે, એ મેં સરસ રીતે વોશ કરીને તમે જોઈ શકો છો લઈ લીધું છે। એ કોળિયું આપણે આની અંદર મૂકી દેવાનું છે અને એને થોડી વાર ઉકળવા દઈશું પાણીને। તો જોઈ શકો છો કોળિયું આપણો અહીંયા છે। એની ફ્લેવર એટલી સરસ આવે છે ને ફ્રેન્ડ્સ, તો તમે ના બનાવી હોય આ રીતે તો જરૂરથી ટ્રાય કરજો। બહુ જ ફ્લેવર સરસ આવે છે તંદૂરી ચાયની। તો રેસ્ટોરન્ટમાં આ ચા મળતી હોય છે ફ્રેન્ડ્સ, તમને બધાને ખબર જ હશે, પણ આજે આપણે ઘરે બનાવીશું અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તંદૂરી ચાય। સિમ્પલ ને સાદી તો બધા રોજ બનાવતા હોય છે ફ્રેન્ડ્સ, પણ આ રીતે તમે બનાવશો તો બહુ જ એવી સરસ ચામાં ફ્લેવર આવે છે। તો પાણી થોડું ઉકળવા દેવાનું છે, પછી આપણે પાણી આવી રીતે ઉકળવા દેવાનું છે, પછી એની અંદર દૂધ એડ કરીશું। તો હું 1 કપ જ ચા બનાવું છું ફ્રેન્ડ્સ। બહુ સરસ એવી ફ્લેવર આવે છે। તો તમે આપણે 1 મૂક્યું છે એની જગ્યાએ તમે 3 થી 4 પણ મૂકી શકો છો કોળિયાને, પણ મેં 1 કપ બનાવ્યું છે એટલે હું એ રીતે મેં મૂક્યું છે ફ્રેન્ડ્સ। તો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે ચા, તંદૂરી ચા। તો જે રેસ્ટોરન્ટમાં મળે છે એવી જ ચા આપણી બનીને રેડી થશે ફ્રેન્ડ્સ। તો મારી ચેનલને હજુ સુધી કોઈ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફ્રેન્ડ્સ જરૂરથી કરી લેજો। જોઈ શકો છો સરસ આપણે આવી રીતે ઉકળવા દેવાની છે ચાને। તો ફ્રેન્ડ્સ, મારા સરસ એવા વ્યુઅર્સ મારી રેસિપીઝ જોવે છે, શેર પણ એટલા જ મારા ફ્રેન્ડ્સ કરે છે, તો એ બધાને હાર્ટલી થેન્ક યુ ફ્રેન્ડ્સ। આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો, કીપ સપોર્ટિંગ ફ્રેન્ડ્સ। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। જો મારી રેસિપી તમને ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ફ્રેન્ડ્સ, અને લાઇક અને શેર તો કરો જ છો ફ્રેન્ડ્સ। તો બધાને હાર્ટલી થેન્ક યુ મારા ફ્રેન્ડ્સને। તો ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઇબ કરો તો હું કોઈ પણ રેસિપી શેર કરું તમારી સાથે તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે ફ્રેન્ડ્સ। એટલા માટે તમે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, અને એ એકદમ ફ્રીમાં છે સબસ્ક્રાઇબ કરવાનું। સાથે જે બાજુમાં રહેલું બેલ આઇકન બટન છે એ પણ તમે પ્રેસ કરી દેજો, એ પણ ફ્રી છે।
તો તમે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીસ ગમતી હોય તો. એકદમ સરસ ઇઝી રીતથી મેં તમને તંદૂરી ચાની રીત બતાવી ફ્રેન્ડ્સ. થોડીક ઉકળે એટલે આપણે એમાંથી જે કોળિયું મૂક્યું એ આપણે લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે કાઢી લઈશું એને.